વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા કુંકાવાવ તાલુકાના 45 ગામોની અંદર જળ સંચયની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત વડિયામાં પણ હિટાચી મશીન દ્વારા ખેડૂતોને માટી આપવામાં આવી રહી છે અને ચેકડેમો ઊંડા કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે। વડિયા કુંકાવાવ તાલુકાના 45 ગામોની અંદર ચેકડેમો ઊંડા કરવાનું કામ, તળાવો બનાવવાનું કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા જે થઈ રહ્યું છે, તે ઉપક્રમે વડિયાની અંદર અમરેલી રોડ ઉપર આવેલા ચેકડેમની અંદર અત્યારે એ ચેકડેમને ઊંડો ઉતારવાની કામગીરી શરૂ છે। ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને એ માટી પોતાના ખેતર સુધી લઈ જઈ રહ્યા છે, ત્યારે બંને ફાયદા થવાના છે। એક, પાણીનો સંગ્રહ વધશે એટલે વરસાદી પાણી જે દરિયામાં વહી જાય છે એ વહેતું અટકશે અને એ પાણી જમીનના તળની અંદર જતા જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, એટલે સિંચાઈની સુવિધાઓમાં વધારો થશે, પાણીના તળ ઊંચા આવશે, પાણીની ગુણવત્તામાં સારી બનશે અને તેનાથી ખેતી ક્ષેત્રની અંદર મબલક ફાયદાઓ થવાની શક્યતાઓ છે। ત્યારે વડિયા કુંકાવાવ તાલુકામાં 45 ગામોની અંદર જળ સંચયની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત વડિયાની અંદર અમરેલી રોડ ઉપર આવેલા ચેકડેમને ઊંડો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। હિટાચી મશીન દ્વારા આ વડિયા વિસ્તારના ખેડૂતોના ટ્રેક્ટરની અંદર આપ જોઈ રહ્યા છો કે તળાવની માટી છે એ ખેડૂતોને આપવામાં આવે છે, એ માટી છે એ ખેતર સુધી જાય છે અને જમીનની અંદર ફળદ્રુપતામાં પણ વધારો કરે એ રીતે આ કામગીરી થઈ રહી છે। એટલે વડિયા કુંકાવાવ તાલુકામાં જે 45 ગામોમાં જળ સંચય અભિયાનનો જે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, એ કામગીરી છેલ્લા 60 દિવસ સુધી ચાલનારી છે અને એ 60 દિવસની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ચેકડેમો છે એ ઊંડા થશે, નવા તળાવોનું નિર્માણ થશે, વરસાદી પાણીના સંગ્રહ માટેની અનેક સુવિધાઓ ઊભી થશે અને એ સુવિધાઓથી સમગ્ર વિસ્તારની અંદર પાણીના તળ ઊંચા આવશે અને ખેતી ક્ષેત્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે। ત્યારે વડિયા કુંકાવાવ તાલુકાની અંદર જળ સંચયની પ્રક્રિયાની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને જેનો